હવે મિત્રો જયસિંહપરામાં એક કામ હતું એટલે જતા હતા અને નહીં ધણી કે નહીં કોઈ ફોનનો નથી પડે એવી પરિસ્થિતિ છે. એક્ઝેક્ટ આ રસ્તો આમ સિટીમાં જાય છે ને આ જાય છે જયસિંહપરા બાજુ. એક જ હતો બેરિકેડ નહીં કે ભાઈ આયા કામ ચાલુ છે કે કાંઈ લેવા દેવાય. જો કોઈ ગાડી હતું કોઈ ગયો તો લગભગ એ ઉપર ગયો જાય અને ફોર વ્હીલ વાળો કોઈ ગળી ગયો હોય કે નાના બાળકો કે કોઈ લેડીઝ હોય આ તમે જોઈ શકો છો વાહન આવે છે કટારો બતાવો. આમ 1% બેરિકેડ માર્યું નથી કે આયા કામ ચાલુ છે. જેણે કામ રાખ્યું હોય એને ભ્રષ્ટાચાર કરો એને મુબારક, પણ કમસે કમ એટલી માનવતા તો દાખવો કે આ કેટલો ખાડો લગભગ 7 થી 8 ફૂટનો ખાડો ભોજ્યો છે અને કાંઈ નહીં. જો ખાલી બિચારા ઓલા જે જેસીબીથી પાણા નીકળ્યા હોય ને સિમેન્ટના એ ગોઠવાય. એટલે મહેરબાની કરીને આવું ઠેઠ સુધી છે સિંગલ બેરિકેડ નથી, લગભગ 8 દીથી ખાડો ખોદેલો અને આ કદાચ મરી જાય તો એનો જીવનો જાય. એટલે મહેરબાની કરીને આવો તો જોઈ હાલજો. અને છતાં પણ આ વાહન એના જોખમે ચાલે. 2 વ્હીલ વાળો જો આમ નાઇટ પડી હોય અને સીધો કરી ગયો હોય તો બિચારો હોય ઝાટકીને જાય એ એની જવાબદારી રહે. પછી જો એનો વીમો હોય તો 2-4 લાખ રૂપિયા મળે, જો નો વીમો હોય તો સીતારામ. વિશેષમાં મારા મિત્ર હાર્દિકભાઈ કે અહીંયા આપણે જયસિંહપુરા બિનાકા ચોકથી એક સોમનાથ મંદિર સુધીનું કામ ચાલુ છે. આ કામ લગભગ 10 દિવસથી ચાલુ છે અને 10 દિવસથી આટલો બધો ખાડો કર્યો છે, પણ કોઈ જાતના સાવધાની રૂપ કે ડેલિગેટ મૂકવામાં આવેલ નથી. અહીંથી કોઈ પણ વ્યક્તિ અહીંથી સીધું ખાડામાં કોઈ પડી જાય તો એના જીવનું જોખમ છે, પણ છતાં પણ આ કોઈ સરકારની કોઈ આ ખુલતી નથી. પણ અહીંયા જે કોઈ નીકળે એને આપણે એક વિનંતી કરી હતી કે અહીંથી જો કોઈ નીકળે તો પહેલાં રસ્તો જોઈને હાલવું, કેમ કે ખાડો પણ બહુ ઊંડો છે. 10 ફૂટ જેવો ખાડો છે. ભરતભાઈ કીધું 7 થી 10 ફૂટનો છે. એટલે અહીંથી કોઈ નીકળતા પહેલાં એકવાર ધ્યાન રાખીને હાલવું, કેમ કે કીધું આમાં પડશે તો આમાં કોઈ પાછું બહાર આવે ને એવી કોઈ પોઝિશન નથી. વિશેષમાં મને ભરતભાઈ કહે છે. તો મિત્રો જેમ કીધું કે આ ખરેખર જેણે કામ રાખ્યું એને મુબારક અને એને બિચારાને કઈ રીતનું રાખ્યું હોય છે, પણ એમાં નિયમ તાકીદ હોય. જ્યારે રોડ રસ્તાના કામ આરએનબી અથવા નગરપાલિકાની હસ્તક હોય ત્યારે એમાં ચોક્કસપણે લખ્યું હોય કે આ તારીખથી કામ સ્ટાર્ટ થશે અને આ તારીખે પૂર્ણ થાય. જ્યારે લોકોને અવર જવર માટે અલગથી એને ફેસિલિટી આપવાની હોય અને આયા એના સાઈડ મારવાની ઉપર કાંઈ મારી નથી, એના લોકોને જાય છે આવે છે. એટલે આને કદાચ શરતું હું પોતાની શરતું હશે એવું લાગે છે તો જ આ રીતે ખુલ્લું મૂકી અને 10 દીધું ભાઈ કીધું ભાગી જાય. ભાઈ આમ મારો એટલે ખબર પડે કે આ બિનાકા ચોક જાય છે અને આ બાજુ મારો આ જયસિંહપરા છે અને આ તમારો મૃત્યુનો ખાડો જો અંદર ગળી ગયો તો. એટલે મહેરબાની કરી અને જ્યારે પણ જયસિંહપરાથી બિનાકા ચોકમાં જાઓ ત્યારે સાવધાન રાખજો. એ માટે જ નીકળ્યા અને શૂટિંગ કરવાનો વિચાર કર્યો. જય ભારત મિત્રો. એની શબ્દો ને સ્લો કનેક્શન જોઈએ. ફોન આવે નેટ